મિત્રો, આજકાલ 40 કે 50 વર્ષની ઉંમર વટાવીએ એટલે શરીરમાં જાણે એલાર્મ વાગવા માંડે છે. સવારે પથારીમાંથી ઊભા થતી વખતે ગોઠણમાં કડાકા બોલે, કમર પકડાઈ જાય અને પગની નસો એવી ખેંચાય કે જાણે જીવ નીકળી જશે. અને જે લોકો 60 કે 70 વર્ષના છે એમના માટે તો બાથરૂમ સુધી ચાલીને જવું એ પણ કોઈ પહાડ ચડવા જેવું અઘરું કામ બની ગયું છે. સાચું કહું છું ને? મેં ઉપર લખ્યું છે કે 70 વર્ષે જે ચાલી નથી શકતા તે પણ ચાલવા લાગશે અને પગમાં ઘોડા જેવી તાકાત આવશે. હવે ઘણા લોકો કહેશે કે શારદાબેન, આ તો ફેંકા ફેંક છે, આવું તે કંઈ જાદુ થતું હશે? તો મિત્રો, હું તમને સાફ શબ્દોમાં કહી દઉં છું, આ કોઈ જાદુ નથી કે ન તો હું કોઈ ચમત્કારનો દાવો કરું છું, પણ હા, જો હું આજે જે દેશી અને આયુર્વેદિક ઉપાય તમને બતાવવા જઈ રહી છું તે ઉપાય તમે મારી કહેલી સાચી રીત, સાચી માત્રા અને સાવચેતી સાથે કરશો તો હું ખાતરી આપું છું કે તમને ફાયદો થશે. જે ગોઠણ તમને ઊભા નથી થવા દેતા તેમાં નવી જાન આવશે અને તમારી રોજિંદી જિંદગીની તકલીફો ગાયબ થઈ જશે. તો આજે હું તમને બતાવવાની છું કે સવારે ઉઠીને ગરમ પાણીમાં માત્ર કઈ 2 ચમચી નાખવાની છે જે તમારા શરીરની બ્લોક થયેલી નસો ખોલી નાખશે અને વાયુના પ્રકોપને જડમૂળથી નાશ કરશે. ચાલો વિડીયોમાં આગળ વધીએ, પણ એક વિનંતી છે, જો તમે ખરેખર તમારો દુખાવો મટાડવા માંગતા હોય તો આ વિડીયો અધવચ્ચેથી છોડતા નહીં, કારણ કે ઉપચાર કરતાં ઉપચારની સાવચેતી જાણવી વધારે જરૂરી છે. કોણે આ ખાવું અને કોણે બિલકુલ ના ખાવું તે જાણ્યા વગર કોઈ પ્રયોગ ન કરવો. ભાગ નંબર 1, દુખાવો કેમ થાય છે? કારણ સમજવું. સૌથી પહેલાં એ સમજો કે આ સાંધા પકડાઈ કેમ જાય છે. આયુર્વેદ કહે છે કે જ્યારે શરીરમાં વાત દોષ વધી જાય ત્યારે તે આપણા સાંધાઓમાં જઈને જમા થાય છે. ઉંમર વધવાની સાથે સાંધાની વચ્ચે રહેલું પ્રવાહી, જેને આપણે આપણી ભાષામાં ગોઠણનું ગ્રીસ કહીએ છીએ, તે સુકાવા લાગે છે. એટલે 2 હાડકાં એકબીજા સાથે ઘસાય છે, નસો દબાય છે અને ભયંકર દુખાવો થાય છે. હવે આ ગ્રીસ પાછું લાવવા અને વધેલા વાયુને બહાર કાઢવા માટે આપણે રસોડાની જ 2 દિવ્ય ઔષધિનો ઉપયોગ કરવાનો છે. ભાગ નંબર 2, ચમત્કારી ઉપાય અને બનાવવાની રીત. તો નોંધી લેજો મિત્રો, આ ઉપાય માટે તમારે 2 વસ્તુઓનો પાવડર બનાવવાનો છે. પહેલી વસ્તુ છે મેથી દાણા અને બીજી વસ્તુ છે સૂંઠ. કેવી રીતે બનાવવું? નંબર 1, તમારે બજારમાંથી 50 ગ્રામ સારી ગુણવત્તાવાળા મેથી દાણા અને 50 ગ્રામ આખી સૂંઠ અથવા શુદ્ધ સૂંઠનો પાવડર લેવાનો છે. નંબર 2, મેથી દાણાને તવી પર ધીમા તાપે સહેજ શેકી લેવાના છે. બહુ કાળા નથી કરવાના, બસ એનો ભેજ ઉડી જાય અને થોડી સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવાના. નંબર 3, હવે આ શેકેલી મેથીને મિક્સરમાં પીસીને એનો બારીક પાવડર બનાવી લ્યો. નંબર 4, આ મેથીના પાવડરમાં સરખા ભાગે એટલે કે 50 ગ્રામ સૂંઠનો પાવડર બરાબર મિક્સ કરી લ્યો. નંબર 5, આ બંનેના મિશ્રણને કાચની બરણીમાં ભરીને રાખી દો. બસ થઈ ગઈ તમારી ચમત્કારી ઔષધિ તૈયાર. ઉપયોગ કરવાની સાચી રીત એટલે કે ખાવાની રીત અને લિમિટ. હવે આને લેવું કેવી રીતે? આ સૌથી અગત્યનું છે. સવારે ઉઠીને નરણા કોઠે એટલે કે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકું એટલે કે પી શકાય તેવું ગરમ પાણી લ્યો. આ ગરમ પાણીમાં આપણે જે મેથી અને સૂંઠનો પાવડર બનાવ્યો છે તેની માત્ર 1 નાની ચમચી એટલે કે લગભગ 3 થી 5 ગ્રામ જેટલી નાખવાની છે. ધ્યાન રહે, મેં ફોટામાં 2 ચમચી કહી છે, તે શરૂઆતના 7 દિવસ માટે છે. એટલે કે અડધી ચમચી મેથી અને અડધી ચમચી સૂંઠ મળીને 1 મોટી ચમચી. પણ જો તમને ગરમ પડતી હોય તો માત્ર 1 જ નાની ચમચી લેવી. આ પાવડર પાણીમાં બરાબર હલાવીને ઘૂંટડે શાંતિથી બેસીને પી જવાનું છે. ઊભા પાણી ક્યારેય ન પીવું. આ પાણી પીધા પછી 45 મિનિટ સુધી ચા કે નાસ્તો કંઈ જ લેવાનું નથી. ખાવાની લિમિટ શું છે? કોઈ પણ ઔષધિ આખી જિંદગી સતત ન લેવાય. આ પ્રયોગ તમારે સળંગ 21 દિવસથી લઈને 45 દિવસ સુધી કરવાનો છે. પછી 15 દિવસનો બ્રેક એટલે કે વિરામ આપવાનો અને જો જરૂર લાગે તો ફરીથી ચાલુ કરી શકાય. ઉનાળાની ઋતુ હોય તો આની માત્રા અડધી કરી નાખવી. ભાગ નંબર 3, આ ઉપાયના અદ્ભુત ફાયદાઓ. હવે તમને થશે કે આ 2 સામાન્ય વસ્તુઓ શરીરમાં જઈને એવું તે શું જાદુ કરશે? નંબર 1, મેથી. મેથી એ આયુર્વેદમાં વાયુનો સૌથી મોટો દુશ્મન છે. તે તમારા સાંધામાં જામેલા વાયુને ખેંચીને મળ વાટે બહાર કાઢશે.
તે સાંધામાં ચિકાશ એટલે કે લુબ્રિકેશન પાછી લાવવામાં મદદ કરે છે. નંબર 2, સૂંઠ. સૂંઠને આયુર્વેદમાં વિશ્વ ભેષજ એટલે કે દુનિયાની શ્રેષ્ઠ દવા કહી છે. તે એક નેચરલ પેઇન કિલર છે. ગોઠણમાં જે સોજો આવી ગયો છે, જેના લીધે તમે પગ વાળી નથી શકતા, તે સોજાને સૂંઠ ગાયબ કરી દેશે. નંબર 3, ગરમ પાણી. ગરમ પાણી શરીરની બ્લોક થયેલી નસોને ખોલવાનું કામ કરે છે. લોહીનું પરિભ્રમણ વધારે છે. જ્યારે નસોમાં લોહી બરાબર દોડવા લાગશે ત્યારે પગમાં આપોઆપ પહેલાં જેવી તાકાત અને સ્ફૂર્તિ આવી જશે. નંબર 4, સાવચેતી. કોણે ખાવું અને કોણે બિલકુલ ન ખાવું. મિત્રો, આ હિસ્સો બહુ ધ્યાનથી સાંભળજો. મારી તમને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ગમે તેનો વિડીયો જોઈને આડેધડ પ્રયોગ ન કરવા. દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે. કોના માટે આ અમૃત સમાન છે એટલે કે કોણે લેવું? જેમને ગોઠણ, કમર, ખભા કે ગરદનનો જૂનો દુખાવો છે, જેમના પગની નસો ખેંચાય છે, સાયટિકાની તકલીફ છે, જેમના શરીરમાં વારંવાર ખાલી ચડી જાય છે, જેમને સવારે ઉઠે ત્યારે શરીર જકડાઈ ગયેલું લાગે છે. કોણે બિલકુલ ન ખાવું એટલે કે કોના માટે ઝેર સમાન છે. સૂંઠ અને મેથી બંનેની તાસીર અત્યંત ગરમ હોય છે. તેથી નીચેની તકલીફવાળા લોકોએ આ પ્રયોગ બિલકુલ નથી કરવાનો અથવા ડૉક્ટરની સલાહ લઈને જ કરવો. નંબર 1, પિત્ત પ્રકૃતિવાળા લોકો, જેમને શરીરમાં ખૂબ ગરમી રહેતી હોય, વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય, હાથ પગના તળિયામાં બળતરા થતી હોય. નંબર 2, હરસમસા કે અલ્સરના દર્દીઓ, જેમને બ્લીડિંગ પાઇલ્સ એટલે કે લોહીવાળા મસાની તકલીફ હોય કે પેટમાં ચાંદા હોય, તેમણે આ ગરમ વસ્તુઓ ન ખાવી, નહીતર લોહી પડવાનું વધી જશે. નંબર 3, સગર્ભા સ્ત્રીઓ, પ્રેગ્નેન્ટ મહિલાઓએ આ પ્રયોગ બિલકુલ ન કરવો. નંબર 4, હાઈ બીપી અને એસિડિટી, જેમને ભયંકર એસિડિટી કે છાતીમાં બળતરા રહેતી હોય, તેમણે આ પ્રયોગ સીધો પાણી સાથે ન કરવો. તેમના માટે રસ્તો એ છે કે તેઓ માત્ર મેથી દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે તેનું પાણી પીવે, તેમાં સૂંઠ ન નાખે. નંબર 5, તાત્કાલિક ડૉક્ટર પાસે ક્યારે જવું? જુઓ મિત્રો, ઘરેલું ઉપચાર એ રોજિંદી તકલીફો અને શરૂઆતી દુખાવા માટે ઉત્તમ છે, પણ આપણે આપણી આંખો બંધ કરીને બેસી નથી રહેવાનું. જો તમને નીચેનામાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો ઘરેલું ઉપચાર છોડીને તરત જ સારા ઓર્થોપેડિક ડૉક્ટર પાસે દોડી જવું. નંબર 1, અસહ્ય અને અચાનક દુખાવો. જો કોઈ પડી ગયા હોય અને પછી અચાનક દુખાવો શરૂ થયો હોય તો તે ફ્રેક્ચર હોઈ શકે. ત્યાં સૂંઠ મેથી કામ નહીં આવે. નંબર 2, ભયંકર સોજો અને લાલાશ. જો ગોઠણ ટમેટા જેવો લાલ થઈ ગયો હોય, અડવાથી ગરમ લાગતો હોય અને ભયંકર સોજો હોય, આ ઇન્ફેક્શન અથવા સંધિવા હોઈ શકે છે. નંબર 3, દુખાવાની સાથે તાવ આવવો. સાંધાના દુખાવાની સાથે જો કંપારી છૂટીને તાવ આવે તો તે ગંભીર ઇન્ફેક્શનની નિશાની છે. નંબર 4, પગ ખોટા પડી જવા. જો પગમાં સાવ સંવેદના જતી રહે અથવા પેશાબ કે શૌચ પર કંટ્રોલ ન રહે, આ કમરની નસ ભયંકર રીતે દબાતી હોવાની નિશાની છે, તો તાત્કાલિક હોસ્પિટલ જવું. આવી સ્થિતિમાં ઘરેલું નુસ્ખા કરવા એ મૂર્ખામી છે અને તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ભાગ નંબર 6, દુખાવો મટાડવા માટેના અન્ય સહાયક ઘરેલું ઉપચાર. આ સૂંઠ અને મેથીના પાણી સાથે જો તમે થોડું બીજું ધ્યાન રાખશો તો તમને 2 ગણો અને જલ્દી ફાયદો થશે. નંબર 1, એરંડાના તેલની માલિશ. રાત્રે સૂતા પહેલાં નવશેકા દિવેલ એટલે કે એરંડિયાથી ગોઠણ અને કમર પર હળવા હાથે માલિશ કરો. એરંડિયો વાયુને ખેંચવામાં જાદુ જેવું કામ કરે છે. નંબર 2, ગરમ શેક. માલિશ કર્યા પછી ગરમ પાણીની થેલી અથવા મીઠાની પોટલી બનાવીને ગોઠણ પર શેક કરો. આનાથી નસો તરત ખુલી જશે. નંબર 3, ખોરાકમાં પરેજી એટલે કે શું ન ખાવું. દુખાવો હોય ત્યારે ખાટી અને ઠંડી વસ્તુઓ દુશ્મન સમાન છે. દહીં, છાશ, લીંબુ, આંબલી, આથો આવેલી વસ્તુઓ એટલે કે ઇડલી, ઢોસા અને ફ્રીજનું ઠંડુ પાણી બિલકુલ બંધ કરી દો. વાલ, ચોળા, વટાણા જેવા વાયુ કરતાં કઠોળ ઓછા ખાવા. નંબર 4, હળવી કસરત. પથારીમાં પડ્યા ન રહો. જેટલું શરીર જકડી રાખશો એટલો દુખાવો વધશે. ખુરશી પર બેઠા બેઠા પગને ધીમે ધીમે સીધા અને વાંકા કરવાની કસરત રોજ સવાર સાંજ 15 મિનિટ કરો. તો મિત્રો, આથી સાંધાના દુખાવા અને નસો ખોલવાની
સંપૂર્ણ અને સાચી માહિતી. હું જાણું છું કે દુખાવો માણસને અંદરથી તોડી નાખે છે, પણ હિંમત ન હારતા આ પ્રકૃતિએ આપણને એટલી અદ્ભુત ઔષધિઓ આપી છે કે જો ધીરજ અને સાચી સમજણ સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે કોઈ સંજીવની બુટીથી કમ નથી. આ પ્રયોગ આજથી શરૂ કરો અને પૂરતી સાવચેતીઓ ધ્યાનમાં રાખજો. 15-20 દિવસ પછી તમને કેવું પરિણામ મળ્યું તે મને કોમેન્ટ બોક્સમાં આવીને ચોક્કસ જણાવજો. તમારા અનુભવ વાંચીને બીજા લોકોને પણ પ્રેરણા મળશે. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર અને ખાસ કરીને ઘરના વડીલો સાથે વોટ્સએપ પર જરૂર શેર કરજો. કદાચ તમારો એક શેર કોઈની જિંદગીભરની પીડા દૂર કરી શકે છે. મારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, જેથી આવા સાચા અને ઘરેલું ઉપાયો તમને મળતા રહે.